દેશમાં કોરોનાની ફરીવાર એન્ટ્રી થઈ ચૂકી છે। દેશના અનેક રાજ્યમાં કોરોનાના કેસ છે એમાં વધારો જોવા મળી રહ્યો છે। કોરોનાનો નવો વેરિયન્ટ જેની વાત કરીએ જેનું નામ છે JN1 એ કેરળમાં નોંધાઈ ચૂક્યો છે। આની સાથે સાથે દેશભરમાં અલર્ટ છે પણ આપી દેવામાં આવ્યું છે। દેશની વાત કરીએ તો ગઈકાલે 24 કલાકની અંદર કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે। કોરોનાના નવા કેસની વાત કરીએ તો કેરળ અને ઉત્તર પ્રદેશ આ એવા રાજ્યો છે કે જેમાં મોત પણ થઈ ચૂક્યા છે। વિસ્તારથી વાત કરીએ કોરોના નામની મહામારી વિશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। WHOએ ભારત સહિત બીજા પણ ઘણા બધા દેશ છે એમાં કોરોનાના વધતા કેસ મામલે ચેતવણી આપી છે। વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાથી બીજા દેશને બચાવવા માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે। લોકોએ એડવાઇઝરીનું પાલન કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે લોકોને। કોરોનાનો નવો જે વાયરસ છે એ કેરળમાં નોંધાયો છે એના કારણે આપણા દેશની કેન્દ્ર સરકારે પણ ચેતવણી અને માર્ગદર્શિકા છે બહાર પાડી છે। કેરળના તિરુવનંતપુરમમાં 79 વર્ષની જે મહિલા છે એ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે। તમિલનાડુની વાત કરીએ તો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો, એ સિંગાપોરથી આવ્યો હતો। આપણે જાણીએ છીએ કે હમણાં નાતાલ છે આવી રહી છે અને લોકો ક્રિસમસ ઉજવવાના છે અને ભેગા પણ થવાના છે। આપણે ગયા વખતે વાત કરીએ તો ગઈ વખતે કઈ રીતના ખાલી એક જ કેસ આવ્યો, એટલે 2-3 કેસની અંદર આખા ભારતભરમાં જે કેસ છે કોરોનાના નોંધાઈ ગયા હતા, એટલે કે બહુ ગંભીર પરિસ્થિતિ છે। હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસ છે એમની વાત કરીએ તો 1700 જેટલા આ કેસ પહોંચી ગયા છે। કોરોનાના કારણે કેરળમાં 4 અને યુપીમાં 1 મોત થઈ ચૂક્યા છે। તો અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી તમને કહી રહ્યા છીએ કે કોરોના આવ્યો છે, ફરીવાર એની રીએન્ટ્રી થઈ છે, તો કોરોનાથી બચાવ માટેના જેટલા પણ જે પગલાં છે એ લેવા જોઈએ। ડૉક્ટરની સલાહ સૌથી પહેલાં તો માનવી જોઈએ। આપણે પોતે ડૉક્ટર નથી બનવાનું, જે ડૉક્ટર કે એ પ્રમાણે જ આપણે વર્તવાનું છે। બાકી પણ જે આપણે કોરોનામાં જે પગલાં લીધા હતા મેડિકલવાળા એ પણ આપણે લેતા રહીશું, જેથી આપણે કોરોનાથી બચી શકીએ અને આપણા પરિવારને પણ કોરોનાથી બચાવી શકીએ। ધન્યવાદ।